બહિયલમાં તોફાનકાંડ બાદ થઈ યુપીવાળી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતે હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે। તોફાનીઓને કાયદાનું કડક પાલન કરાવવા માટે બુલડોઝરવાળી કરી હતી। વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચા પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। તોફાનકાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 186 જેટલા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી। આ દબાણકારોને 2 દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમય મર્યાદા પૂર્ણ થતા સવારથી તંત્ર 15 જેટલા જેસીબી સહિતના વાહનોને લઈને પહોંચી ગયું અને તોફાનીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દીધા। રાયપુર ધમીજ કરોલી રોડ પર 135 દબાણ અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણને દૂર કરાયા। અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોને બુલડોઝર વડે જમીનદોઝ કરાતા ફફડાટ ફેલાયો। દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 300 થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી। આ ઉપરાંત માર્ગ અને મકાન પંચાયત સહિતના વિભાગોના અધિકારીઓ પણ પ્રશાસનની આ કામગીરીમાં જોડાયા। આ રીતે અસામાજિક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવીને કાયદાનો ડર અને શાંતિ જાળવવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે।